મને તો કોઈ વાસ્કુઈ બી લઈ જાય તેનામાં મેં આટલી ખુશ થઈ જાઉં. હેલો, ગુડ મોર્નિંગ. અવાજ બહુ અલગ લાગ્યો ને, મારા ભાંજુને છે. તો આપણે અત્યારે જવાનું છે કરચેલિયા, મારા ભાંજુને દવાખાને લઈ જવાનું છે. પછી મારી સિસ્ટુ તો બાઇક પર જતી રહી મારી બીજી સિસ્ટુ સાથે. મેં ખોટી ખાલીને તૈયાર થયેલી. પછી મેં બેસી ગઈ નાસ્તો કરવા માટે. બહુ જ ભૂખ લાગેલી, સાથે સાથે જમવાનું બી બનાવતી હતી. પછી મારી બેન લોકો આવ્યા તો ખમણ લઈને જ આવ્યા હતા, તે ખાધું અને પછી જમવા બી બેસી ગયા. સાંભળતી મારી ફ્રેન્ડ આવતી હતી, અમે વાસ્કોઈ જવાના હતા એટલે હું રેડી થઈ ગઈ. તૈયાર તો મેં એવી થયેલી છું જાણે બહુ દૂર ફરવા જવાના હોય. અહીંયા 5 કિલોમીટર જવાનું છે વાસ્કોઈ. કાંઈ નહીં, એકાદ બે તો ફોટા પડે કે નહીં. તો રિયા આવી એટલે અમે નીકળી ગયા વાસ્કોઈ જવા માટે. વાસ્કોઈ ગયા તો પાયુની દુકાન પર બી ગયા, ત્યાંથી એણે અમને ભજીયા આપી દીધા. મેં તો બરાબર ઠૂસીને જ આવેલી હતી, પણ કાંઈ નહીં, એના દુકાનના ભજીયા ટેસ્ટ કરી લઈએ આપણે. પછી તે ભજીયા લઈને અમે જવા લાગ્યા ઝરીવાળા રસ્તા પર. પછી વાત કરતાં કરતાં અમે પહોંચી ગયા ઝરીવાળા રસ્તાએ. એમ તો અમે ફોટા પાડવા જ આવ્યા હતા, પણ ફ્રેન્ડ સાથે થોડુંક ટાઈમ સ્પેન્ડ કરે તો સારું જાણે લાગે. આજુબાજુની બકબક થાય હતી. આખા રસ્તે ચીકતા ચીકતા જ આવ્યું છે ને હવે ભજીયા ખાય છે. મેં બી ટેસ્ટ કરી લીધા. પાયુ, તારી દુકાનના ભજીયા એક નંબર છે. બીજી વાર મેં મારા વિડીયોમાં લેવા તારી દુકાન. અરે આજે જલ્દીમાં રહી ગયું, બાકી બીજી વાર પાક્કું. પછી થોડીક વાર ફોટોઝ એ ઉપાડીને અમે જવા લાગ્યા ઘરે. અડધો કલાક બહાર તો આવી મેં. હમણાં તો આખા રસ્તે ગ્રીન જ હોય બધું. ત્યાંથી અમે આવી ગયા ડાયરેક્ટ વાસ્કોઈ ચોકડી પર. કંઈ ઠૂસવા તો પડે ને, તો મેં ખાધી દહીંપૂરી ને ખાધી હતી વડાપાઉં. ખાઈને ફટાફટ નીકળી ગયા એવા ઘરે. તો મળીએ કાલે, બાય.